નમસ્કાર સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે દિવસના સૌથી મહત્વપૂર્ણ બુલેટિન ખબર ગુજરાત સાથે હું છું અંકિત। સમાચારો જોઈએ વિગતવાર। માતૃભાષા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે કોઈ અંગ્રેજી બોલે તો આપણે ઓળઘોળ થઈ જઈએ છીએ। હવે અંગ્રેજી આવડે એટલે બધું જ આવડે તેવું નથી તેવી સ્પષ્ટતા તેમણે કરી। કેટલાય દેશો એવા છે જે પોતાની ભાષાનું ગૌરવ લે છે, તેઓ પોતાની ભાષામાં જ વાત કરે છે, ત્યારે માતૃભાષાનું સૌ કોઈને ગૌરવ હોવું જોઈએ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું। ગુજરાતમાં રહેનારને ગુજરાતી તો આવડવું જ જોઈએ તેવું મુખ્યમંત્રીએ કહ્યું છે। ગુજરાતમાં રહી ગુજરાતી ન આવડે તો ન ચાલે તેવું મુખ્યમંત્રીએ કહ્યું। અંગ્રેજીથી એલર્જી નથી, પણ માતૃભાષાનું ગૌરવ જરૂરી છે। ગુજરાતી ભાષા ના આવડે તો કેવી રીતે ચાલશે? ઘણા છોકરાઓ અત્યારે ફેમિલી એવા છે કે છોકરાઓને ગુજરાતી પૂછવું પડે કે આ શું બોલ્યા તમે। ભાષા તરીકે તમે કોઈ પણ લેંગ્વેજ તૈયાર કરાવડાવો એનો વાંધો જ નથી આપણને। ઇંગ્લિશ આવડવું જોઈએ, ઇંગ્લિશ માટેની કોઈ એવી આપણને એલર્જી નથી, ઇંગ્લિશ ભાષાની એલર્જી નથી, બીજી કોઈ ભાષાની એલર્જી નથી। આપણને આપણી માતૃભાષાનું ગૌરવ કરો અને બીજી બધી ભાષા સાથે ભલે તમે જે તમને અનુકૂળ હોય, તમારા વ્યવહાર જીવનમાં ક્યાંક જરૂર પડતી હોય, ધંધા રોજગારમાં જરૂર પડતી હોય તો બીજી ભાષા તમે શીખો, કોઈ વાંધો નથી। સારી વસ્તુ છે। 2 ભાષા આવડતી હોય, 3 ભાષા આવડતી હોય, 5 ભાષા આવડતી હોય તો સારી વસ્તુ છે, પણ આપણી માતૃભાષા અને માતૃભાષા ઉપર ગૌરવ કરીને આપણે આગળ વધીશું એવું તો આપણને દરેક જણને મગજમાં